માંગરોળની સરકારી કન્યા શાળામાં નવું આધુનિક બિલ્ડિંગ બનાવવાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ કર્યું છે। માંગરોળની કન્યા શાળા હાલ સરકાર હસ્તક છે, જે જૂનું બિલ્ડિંગ પાડી સરકાર દ્વારા 3,52 લાખના ખર્ચે નવું આધુનિક કન્યા શાળા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ધાર્મિક વિધિ સાથે અને માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના હસ્તે કરવામાં આવ્યું છે। પ્રોપર માંગરોળની અંદર લીમડા ચોક એવા ક્રીમ વિસ્તારની અંદર આશરે 131 વર્ષ પહેલાં ગોર કલ્યાણજી રતનજી કે જેમના ધર્મપત્ની નંદકુંવરબા એમની પોતાની હયાતીમાં કન્યા કેળવણીને ઉત્તેજન મળે અને કન્યાઓ છે આગળ ભણીને અભ્યાસ કરે એ માટે અહીંયા જમીન અને એનું બિલ્ડિંગ છે એ બંધાવી આપેલ। આ બિલ્ડિંગના આશરે 131 કરતાં પણ વધારે વર્ષો થઈ ગયા હોય, બિલ્ડિંગની હાલત ઘણી જર્જરિત થઈ ગયેલી હોય અને અત્યારે સરકારશ્રી દ્વારા નવા વર્ગખંડો, નવી કોમ્પ્યુટર લેબ, બધી સુવિધાઓ અદ્યતન આપવાની હોય એટલે ટ્રસ્ટીઓ સાથે અને બીજા આગેવાનો સાથે અમે સતત સંપર્કમાં રહી અને અત્યારે શાળાનું નવું બાંધકામ છે એ મંજૂર થઈ ગયેલ છે અને આજ રોજ અમે એનું ભૂમિપૂજન, એનું કળશ પૂજન છે અત્યારે પૂર્ણ કરેલ છે। માંગરોળના લીમડા ચોકમાં આવેલ નંદુબેન અધિયારુ કલ્યાણજી રતનજીના ધર્મપત્ની હયાતીમાં આપેલ સંવત 1961ના આ જમીન બાળાઓના અભ્યાસ માટે આપવામાં આવી હતી। આ ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય સાથે સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને સ્કૂલની બાળાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા। આજરોજ માંગરોળ શહેરમાં કન્યા વિનય મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે કન્યા વિનય મંદિર અધિયારુ પરિવારે 150 વર્ષ પહેલાં આ જગ્યા અને મકાન દાનમાં આપેલું, પરંતુ એ જર્જરિત થતાં ગુજરાત સરકાર દ્વારા માતબર રકમ 2 કરોડ ઉપરની રકમ મંજૂર કરી અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે બંદર પ્રાથમિક શાળા અને બંદર સોસાયટી શાળાના રિનોવેશનનું કુલ 3,67 લાખને ખર્ચે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ને 1-1.5 વર્ષની અંદર આ બિલ્ડિંગ ઊભું થઈ જશે અને આપણી ગરીબ દીકરીઓના, ગરીબ મા બાપની દીકરીઓને શિક્ષણનું પ્રમાણ વધે એના માટે સરકાર ખૂબ જ ચિંતિત છે।